કેમ છો બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે। સેન્ડવિચ તો બધાએ દરેક પ્રકારની ખાધી જ હશે, પરંતુ હું જે સેન્ડવિચની રેસીપી લઈને આવી છું તે એકદમ નવી રીતથી અને ઝડપી બની જશે। બજારના સ્વાદને પણ ભૂલાવી દે એવી સેન્ડવિચ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। હું આ સેન્ડવિચ અઠવાડિયામાં 2 વખત બનાવું છું। મારા છોકરાને તો ખૂબ જ ભાવે છે, તો તમે પણ મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આપણે એક પ્લેટ લઈશું, તેમાં એક મોટી સાઈઝની બ્રેડ લઈશું। બ્રેડ ઉપર શેઝવાન સોસ લગાડીશું। શેઝવાન સોસને બદલે તમે પિઝા સોસ પણ લગાડી શકો છો। બ્રેડ ઉપર શેઝવાન સોસ લગાડી દીધા પછી તેની ઉપર મોઝરેલા ચીઝ પાથરીશું। પછી સમારેલા ટામેટાના પીસ મૂકીશું। ઝીણી સમારેલી ડુંગળીના પીસ મૂકીશું। ઝીણા સમારેલા કેપ્સિકમ મૂકીશું। પછી મકાઈના દાણા મૂકીશું। હવે ચીઝ ક્યુબને છેણીની મદદથી બ્રેડ ઉપર છેણી લઈશું। પછી ઓરેગાનો નાખીશું। પછી ચીલી ફ્લેક્સ નાખીશું। પછી થોડો ચાટ મસાલો નાખીશું। પછી બીજી બ્રેડ લઈને ટામેટાનો સોસ લગાડીશું। સોસ વાળા ભાગને ચીઝ વાળી બ્રેડ ઉપર મૂકીને દબાવી દઈશું। હવે આપણે નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકીશું। પેનની અંદર બટર નાખીશું। બટર ગરમ થઈ ગયા પછી સેન્ડવિચને શેકાવા માટે મૂકીશું। પછી ઉપરની બ્રેડ ઉપર બટર લગાડી દઈશું, જેથી કરીને સેન્ડવિચ પલટાવીએ ત્યારે નીચેનો ભાગ પણ સારી રીતે શેકાઈ જાય। હવે સેન્ડવિચનો નીચેનો ભાગ શેકાઈ ગયો છે। હવે તેને ફેરવી દઈશું। જેવો ઉપરનો ભાગ શેકાઈને ક્રિસ્પી બન્યો છે એવો નીચેના ભાગને પણ સરસ રીતે શેકાવા દઈશું। સેન્ડવિચને શેકાવા માટે 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરીને ચીઝ મેલ્ટ થઈ જાય। તો હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો સેન્ડવિચ નીચેના ભાગથી પણ સરસ શેકાઈ ગઈ છે। બંને બાજુથી આપણી સેન્ડવિચ શેકાઈને ક્રિસ્પી બની ગઈ છે। તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। આવી રીતે બીજી પણ સેન્ડવિચને શેકી લઈશું। તો હવે સેન્ડવિચને કટરની મદદથી કાપી લઈશું। તો જુઓ, શેઝવાન ચીઝ સેન્ડવિચ ખાવા માટે રેડી થઈ ગઈ છે। આ સેન્ડવિચને તમે ટામેટા સોસ કે લીલી ચટણી સાથે ખાઈ શકો છો। તો સાંજના હળવા નાસ્તા માટે કે છોકરાઓને લંચ બોક્સમાં પણ આ સેન્ડવિચ બનાવીને આપી શકો છો। તો કેવી લાગી મારી આ રેસીપી? જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।